नाम कमल है। क्वेश्चन दे तेरा कमल। मेरा नाम कमल है। मैं क्या चेक कर रहा है? चेक कर रहा है ना भाई? हाँ। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે બધા મજામાં હશો અને મજામાં જ રહેવાનું છે. તો આપણે અત્યારે વાગી ગયા છે 12:50 એપ્રોક્સ 1 વાગવા આવી ગયો છે અને આપણે આજે નેપાળી વીએસ ગુજરાતીનું ઇન્ટરવ્યૂ લેવાનું છે અડધી રાતે. આપણે જોઈ કે નેપાળી અને ગુજરાતીમાં કેટલું ટેલેન્ટ છે. નેપાળીને સુરતની અંદર રહેતા એમપી યુપી વાળા લોકો છે એ બધા ગુજરાતી બધાને એપ્રોક્સ આવડતું જ હોય, પણ આપણા લોકો જે ગુજરાતી લોકો છે ને એને બરોબર પરફેક્ટ હિન્દી પણ આવડતું નથી. તો ચાલો આપણે જોઈએ આપણે કેવું કે બધા એને નેપાળી લોકોને ગુજરાતી આવડે છે, બરોબર? તો ચાલો બન્યા રહીજો. હાલો તો મિત્રો, આપણો પહેલો કલેજો, આપણે પેલા કલેજાનું ઇન્ટરવ્યુ લેવાનું છે, બરોબર? જો મારો ભાઈ કાંઈક કરે છે હળી. હાલો એ દીપકભાઈ, હું તમારું નામ બોલો. હાલો, આ બધું બંધ કરી દો ઘડી. હા, તમારું ઇન્ટરવ્યુ લેવાનું છે આપણે. હા, ઇન્ટરવ્યુ સમજો, પોડકાસ્ટ સમજો, આપણું અડધી રાઈ બોલો. હાલો, હીરાવાળાને હું આમ જ હોય ને. ક્યાં રહેવાનું દીપકભાઈ? આપણે તો આમ ઊંઘ આવે છે અડધી રાઈ છે કે એમ? બરોબર. કેવું આમ 2-3 કરોડ નું કામ થઈ જાય? તો હપ્તા ભરાય છે ખાલી ખાઈને ખાવાનું. હપ્તા કેટલા કરવા? ઈએમઆઈ કેટલો ભરોસો મહિને? 20,000 નું થાય હે? EMI. ખાલી ઈએમઆઈ 20,000 નું? બરાબર. તમારું આમ રેઝન કયું છે? આમ એટલે આમ ઇન્ડિયા કે નેપાળ? ઇન્ડિયા. આમ તો નેપાળી લાગે છે. પણ બધું અહીંયાનું હે ને. અચ્છા, એટલે તારા મમ્મી પપ્પા એ બધા નેપાળ ને તારો જન્મ ગુજરાતમાં છે એમ છે? આપણે ગુજરાતમાં કઈ જગ્યાએ આપણા ફેમિલીને કે ગુજરાતમાં તારો જન્મ કઈ જગ્યાએ? હાલો મિત્રો, તો આપણે દીપકભાઈને હવે લાસ્ટ ક્વેશ્ચન કરીને એને રજા આપીએ છીએ. તો દીપકભાઈ, આપણે કામ કેટલાનું થાય? આમ 27-28 નું કામ થાય છે. બરોબર. આપણે ભાવ ઘટાડે એવી વાત મળી હતી ને ભાવ ઘટાડ્યા પછી કેટલો ફેર પડ્યો? પછી 23,000 નું કામ થાય. 23,000 નું કામ થાય છે એટલે મિનિમમ કેટલા 6-7,000 નો ફેર પડી ગયો. તો દર્શક મિત્રો, જોઈજો તમે કે હીરાવાળાની પરિસ્થિતિ શું છે અત્યારે. હીરાવાળાની વેદના અમારી. હીરાવાળાની વેદના છે ભાઈ. આ શું છે? શેઠિયા શું છે અત્યારે મંદીનો લાભ ફાયદો ઉઠાવે અમારો. શું કરવાનું? તો કાંઈ નહીં, તમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આપણે જાય છે બીજા નેપાળી ભાઈ, પ્યોર નેપાળી ભાઈ. હવે એનું ટેલેન્ટ તમે જોઈજો. કેટલું ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, 3-4 ભાષા તો એને આવડે જ છે આરામથી, બરોબર? તો આપણે શીખવા જેવી વસ્તુ છે. તો એક ઉપદેશ પણ લેજો એના માટે. ચાલો તો મળીએ આપણે એની પાસે. આપણે આવી ગયા છીએ આપણે બીજા નેપાળી ભાઈ પાસે. તો મિત્ર, તમારું નામ કયો તો હવે? मेरा नाम कमल है। क्वेश्चन दे तेरा कमल। मेरा नाम कमल। क्या बोला तूने? नहीं, पहले क्या बोला? चल चलो चलो कमल है। मैं क्या चेक कर रहा है? चेक कर रहा है ना भाई? हाँ, ये क्या लगा के रखा है? चोटी बनाया है। छोटे छोटे है, बहुत टेढ़ा इंसान है। कैमरे के सामने बोल नहीं पाता है। मेरा यार ये खाने पीने का बहुत शौकीन है। हाँ, रोज 2 वक्त दाल खाता है। अरे ऐसा नहीं बोलेगा। पैसा हो या नहीं हो, खाने का चाहिए, मतलब चाहिए, कुछ भी हो जाए। कमल कितनी रोटी खाता है भाई? 15 रोटी खा जाता है? हैं? हाँ, सुबह में कितने बजे जाता है? सुबह में 7:30 बजे। सुबह में 7:30 बजे मशीन छोड़ के चला जाता है और खाना खा के आ जाता है, फिर आता है ना? हाँ, ओके। कितना काम होता है इसमें? इसमें हो जाता है 1500 का। 1500 का एक दिन का? हाँ, अप्रोक्स 45,000 का काम हो जाता है ना? हाँ। 1000 का। तो क्या बोलना चाहता है यूट्यूब फैमिली को? पहले एक बार बोल जा। लाइक करो, सब्सक्राइब करो, बेल आइकन का बेल घंटी आइकन दबा दबाओ। दो। હેલો મિત્રો, તો આવી ગયા છે આપણે બીજા નેપાળી ભાઈ પાસે. તો બોલો મિત્ર, તમારું નામ બોલી જાઓ. બોલો.
અમે એમ તમે જોજો ભાઈ, આનું ટેલેન્ટ જોજો. નેપાળી આવડે છે, ગુજરાતી આવડે છે, હિન્દી આવડે છે, અંગ્રેજી આવડે છે, 4 ભાષા ઓલરેડી કપલાટ આવડે છે ભાઈને, બરોબર. અને સત્તા હીરામાં કામ કરે છે, કેમ કે નેપાળી થી અહીંયા ગુજરાતમાં રહેવા આવ્યા છે, બરોબર ને. ધંધો તો કરવો પડે એટલે આવ્યા છે ભાઈ. તો બોલો ભાઈ તમારું નામ. મારું નામ ગણેશ છે. ગણેશ ફોરપી ટીચિંગમાં કામ કરું. ફોરબી ટીચિંગમાં ભાઈ કામ કરે છે. કામ કેટલાનું થાય? થઈ ગયા 18 થી 20. 18 થી 20 હજારનું કામ થઈ જાય. બરોબર. અહીંયા કેવી આમ રહેવાની મજા આવે ગુજરાતમાં કે? મજા. મજા આવે. બરોબર. તો હિન્દીમાં બોલી ગયો, હાલો હિન્દીમાં ઇન્ટ્રોડક્શન. હાલો તો મિત્રો, આપણે ગુજરાતમાં કેટલા ટાઈમથી ભાઈ રહે છે એ પૂછવાનું છે હવે. તો બોલો ભાઈ, આપણે ગુજરાતમાં કેટલા ટાઈમથી તમે રહ્યો છો? થઈ ગયા 15-16 વર્ષ થઈ ગયા. 15-16 વર્ષ. એટલે અહીંયા જાજા ટાઈમથી રહ્યો છો એટલે લેંગ્વેજ આવડી ગઈ કે આવડી હતી? અહીંયા આવડી ગઈ. અહીંયા રહેવાથી આવડી ગઈ એમ ને? અહીંના લોકો સાથે રહે એટલે ભાઈ શીખવું તો પડે, એ તો બધાને ખબર જ હોય, બરોબર ને. તો જ મેળ આવે ભાઈ, નકર મેળ આવે નહીં. કેમ કે અહીંયા નેપાળી લોકો બહુ હતા નહીં પહેલા, હવે થઈ ગયા બધા. ધંધાના માટે બધા લોકો આવે છે. તો કેમ ગુજરાતી લોકો રહેવાની મજા આવે? મજા આવે. ખાવા પીવા મજા આવે. ખાવા પીવાની મજા આવે? નેપાળમાં આવી સિસ્ટમ હોય કે ખાવા પીવાની? ખાવા પીવા મજા મારે બીજો ખાવે. બરોબર, એવું હોય ને. નોનવેજ ને એ ભાઈ હોય, એ તો બધાને જે રીતનું સ્ટેટ હોય એ બધું કરતું હોય એટલે એ તો રહેવાનું છે, બરોબર. તો છેલ્લે તો અમારા ફેમિલીને શું કહેવા માંગશો તમે, યુટ્યુબ ફેમિલીને? હા. કાંઈ નહીં, ચાલો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો ભાઈ. સબસ્ક્રાઇબ કરી નાખજો. હા, આપણું શરીરમાં દીપકભાઈ છે, આપણે ફોરબી ટીચિંગમાં છે ગણેશભાઈ, અને આપણે ફોરબીમાં આપણને તમે ઓળખો છો બધાને. આપણે કમલભાઈને દેખાડ્યા, પ્યોર નેપાળી ભાઈ. એ ભાઈને પણ 3-4 લેંગ્વેજ ઓલરેડી આવડે છે. પણ કહેવાનો મતલબ એ છે કે ગુજરાતી લોકો જે ભાઈ છે કાઠિયાવાડી, એ લોકોને હિન્દી પ્રોપર આવડતું નથી. એટલે આ વસ્તુ બીજા લોકોમાંથી શીખવા જેવી વસ્તુ છે. તો કાંઈ નહીં મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તમને તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો, અને હા, સબસ્ક્રાઇબ કરી દેજો, બરોબર. તો બના રહેજો અમારા નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી.